તો કરીએ. હું પેલા પદ મૂકું છું. હા. ભોજનાલય શૌચાલય ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધ આત્મા પૂરણ ગલન ને શુદ્ધ આત્મા આટલી જ પ્રતિષ્ઠામાં આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા તન્મય છે જગતાત્મા બમ્મરડો ભરમાલય તેવોથી ઘુમતા મૂઢાત્મા બમ્મરડો ભરમાલય ટેવોથી ઘુમતા મૂઢાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીંટાય મમતાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીંટાય મમતાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. એક મિનિટ હું મૂકું છું પદ. હા. હા. તો કેશવજી આ પદમાં હા. આપણે પ્રતિષ્ઠા આત્મા છે, પછી હા. એના જુદા જુદા ઇન્સિડન્ટ થાય એનો આત્મા બતાવેલો છું. જગતાત્મા, મૂઢાત્મા, મમતાત્મા, સંયોગમાં, પછી શુદ્ધ આત્મા વિશે કે છે કવિરાજ. તો જુદા જુદા આત્માનું વર્ણન કર્યું છે આપણે પ્રતિષ્ઠિત આત્માનું, પણ છેલ્લે તો કે છે કે ખોખાને જુદો શુદ્ધમાં. તો એના વિશે થોડો પ્રકાશ પાડો. હા. 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 હવે શું કહેવા માંગે છે કવિરાજ? દાદા ભગવાને અમને કેટલા પ્રકારના આત્મા ઓળખાવ્યા છે. વિચારો, જગત આત્મા, મૂળાત્મા, મમતા આત્મા, સંયોગ આત્મા, શુદ્ધ આત્મા તો અલ્ટિમેટ છે, વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, અંતરાત્મા, પરમાત્મા, સહજાત્મા, કષાયાત્મા, વિષયાત્મા, વિજ્ઞાનાત્મા, અને આગળ વિચારી જોજો. તો આ દાદાએ આ બધા જે સેકન્ડ છે, બાહ્યની વસ્તુ છે, એ બધાની દાદા કવિરાજે અલગ અલગ શબ્દોથી કરેલું છે, પણ છેવટે અંતમાં એ બધા ખોખાથી જુદા શુદ્ધ આત્મા છે. એટલે જે ભમરડો છે એ ભમરડો કહેવાય, અને પછી પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એ બધાનું ગુણ શું છે? પૂરણ ગણલ, બરોબર. અને ભમરડો એટલે બધું જેમ નચાવે તેમ નાચે, પણ એમાં આત્માનું ક્યાંય અંશ જ નથી. ક્યાંય પણ આત્માનો કોઈ અંશ જ નથી. ભાઈ સંયોગ આત્મા થઈ ગયો. આ બધા આત્માના જે બાહ્ય ગુણો છે એની દાદા કવિરાજે વર્ણન કર્યું છે, પણ અલ્ટિમેટ વસ્તુ શુદ્ધ આત્મા છે. એટલે આ ખોખાની અંદર તમે જે ભાઈ શબ્દોથી તમે મૂળાત્માની ખોખો કહો, મમતા આત્મા કહો, સંયોગાત્મા કહો,
એ બધા ખોખાથી જુદો શું છે? તો એ શુદ્ધ આત્મા છે. આ એટલે ઓળખવા માટેનું એક સાધન આપેલું છે કે ભાઈ તમે આ થતું હોય તો આ કઈ આત્મા નથી, આમ થતું હોય તો આ કઈ આત્મા નથી. એટલે દરેક સંજોગમાં બાહ્યનું વર્ણન અને પછી છેવટે શુદ્ધાત્માનું વર્ણન કરીને સેપરેટ કરેલું છે. એટલે આઈ વિધાઉટ માય, જે દાદા પેલું એક્સપ્લેન કરતા હતા ને, આઈ વિધાઉટ માય એ જ ફાઇનલી આત્મા છે. એટલે આ જે વિભાવિક વસ્તુ છે, મૂળાત્માની વસ્તુ છે, પ્રતિષ્ઠિત આત્માની વસ્તુ છે, આ બધી વસ્તુઓથી આત્મા તદ્દન જુદો છે. એટલે આ કોણ છૂટા પાડી આપે છે? સેપરેટર જોઈએ ને, એ વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે. એટલે બીજો કોઈ છૂટા પાડી જ શકે નહીં. એટલે પછી જ્યારે દાદા જ્ઞાન આપતા હતા ને, ત્યારે તે વખતે હું દરેક વસ્તુમાં આ નથી અને હું આ છું. જ્ઞેય અનેક પ્રકારના હોવાથી તેની સામે હું શુદ્ધ અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો એવો શુદ્ધાત્મા છું. દરેક વસ્તુમાં દાદા શું છૂટું પાડતા હતા. ખ્યાલ આવે છે? એટલે આ રીતે બરાબર છે. હા, કવિરાજ આખું સેપરેશન કરેલું છે. ખોખાથી આત્માને જુદું કરેલું છે, પ્રતિષ્ઠિત આત્માથી જુદું કરેલું છે. એટલે બરાબર છે. એટલે આ ગાય આપણે પદ ગાય એટલે આપણને ખ્યાલ આવે કે આ સેપરેશન નો વધારે ને વધારે આપણને હા, ખ્યાલ આવતો જાય. બરાબર ને? ખ્યાલ આવતો જાય. હા, કારણ કે ધીરે 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 શું છે, આપણે દાદાનું એક જ ધ્યેય હતો કે કેમ કરીને આનાથી છૂટો પડી જાય. અને દાદા છૂટા પાડવા માટે દરેક રસ્તા અપનાવતા હતા. એટલે તો દાદા કહેતા હતા ને કે ફ્રી ટાઈમ મળે તો જ્યારે બી તો આપ તો ગા ગા કરવાના. આ બધું ગા ગા કરે ને તો અંદર બધું ખીલતું જાય, અંદર બધું છૂટું પડતું જાય. અને અને દાદાની કૃપા થાય ને તો પછી ધીરે 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 બધું આપણે સમજાતું જાય. એટલે આ પદ ગાતી વખતે તો દાદાને અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે દાદા ભગવાન, આપના આશય મુજબ જે આશય છે કવિરાજનું, એવી રીતે અમારું દર્શન ખુલ્લું કરી આપો કે જેથી કરીને દાદાનું એક એક વાક્ય અમને, કવિરાજનું એક એક વાક્ય અમને સમજાય અને અમારા વર્તનમાં આવે. એમ કરીને પછી અમે પદો ગાતા હતા. બરાબર. વેરી ગુડ. બહુ સરસ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે તો ત્રિમંત્ર બોલાવો. ભારતીબેન પ્લીઝ ફોલો કરજો.